અમદાવાદમાં આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. બીજા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી તો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા હતા શિવાલયો. પ્રાચીન ખડગ ધારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો ધસારો જોવા મળ્યો. ભક્તો દ્વારા શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો તો ભગવાન ભોળાનાથને રીઝવવાનો ભક્તો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે મહાદેવના દિવ્ય દર્શન વહેલી સવારે થયા તો વહેલી સવારે 108 કમળ પૂજાનું વિશેષ મહત્વ જોવા મળ્યું. તો આપણી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. જી અનિતા, આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને આજના દિવસે મંતવ્ય ન્યૂઝ પર તમને અતિ પ્રાચીન એવા ખડકધારેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. આ મંદિર વર્ષોથી સાબરમતીના તટે આવેલું આ ખડકધારેશ્વર મહાદેવનું મંદિર છે. આ શિવાલયમાં તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભક્તો દ્વારા વિવિધ દ્રવ્યોથી ભગવાન શિવનો અભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે. આજના દિવસે વિશેષ પૂજાનું મહત્વ છે. ત્યારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભક્તો દ્વારા વિવિધ દ્રવ્યોથી ભગવાન શિવના શિવાલય પર અભિષેક કરવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો શ્રી ખડકધારેશ્વર મહાદેવ ને અલગ અલગ દ્રવ્યોથી તેમનો અભિષેક થતો જોવા મળી રહ્યો છે. ખાસ ભક્તો દ્વારા આજે બેલીપત્ર, કમળ, ફળ, ફૂલ ચડાવીને ભગવાન પાસે જે કહેવાય છે કે શુભકામના માટે અને બનાવવા માટે તેની પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ખડકધારેશ્વર મહાદેવના મંદિર ખાતે પહોંચ્યા છે. ત્યારે આ મંદિરનું વિશેષ મહત્વ છે. વર્ષોથી આ મંદિર જે છે તે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિર વિશે જો વાત કરવામાં આવે તો પદ્મ પુરાણમાં પણ આનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે અને સાબરમતીના તટે આવેલ આ તીર્થનું વિશેષ મહત્વ છે. કારણ કે આ જે તીર્થ જે છે તે મોક્ષ પ્રદાન કરનારું છે અને મહેશ્વરથી મનુષ્યના તમામ પાપોમાંથી ખાસ મુક્તિ મળતી હોય છે. ત્યારે અત્યારે હાલ જે ભક્તો દર્શન કરી રહ્યા છે તેની જોડે વાત કરીશું. આજે દર્શન કરી રહ્યા છો ભગવાનના, તમને કેવું લાગી રહ્યું છે આજના દિવસે? સોમવાર છે. અચ્છા, આ મંદિરે જ ખાસ તમે આવો છો, શું કહેવાનું, કેટલું મહત્વ છે મંદિરનું? અચ્છા, બીજા ભક્તો પણ તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ આરતી પૂજા જે છે તે ખાસ કરી રહ્યા છે. ત્યારે આ મંદિર એટલું પ્રાચીન છે, લગભગ 500 વર્ષ જૂનું આ મંદિર છે અને આ જે સ્વયંભૂ શિવલિંગ છે તેના વિશે આપણે અહીંના જે પૂજારી છે એમની જોડે વાત કરીશું. इस मंदिर का इतिहास क्या है? जो है 5,000 वर्ष पुराना है। ये जो दधीचि ऋषि की तपोभूमि है। यहाँ पर दधीचि ऋषि जो है बड़े कई वर्षों को साथ कई हजार वर्षों से ये तप किया करते थे। पहले के माता पिता जी बुजुर्ग लोग आते थे, आज वही लोग यहाँ पर आ रहे हैं और भगवान को यहाँ पर वो व्यक्ति यहाँ पर आता है भगवान की मनोकामना निश्चित पूर्ण करता है, ऐसी लोगों की यहाँ पर धारणा है। अच्छा, कमल पूजा का विशेष महत्व होता है, क्या कहेंगे? कमल पूजा का ऐसा महत्व बताया गया है कि एक बार भगवान विष्णु ने शंकर भगवान की कमल से पूजा की थी। तो भगवान शंकर ने विष्णु की परीक्षा लेने के लिए जो है एक कमल को चुरा लिया था। भगवान विष्णु भगवान शंकर के चरणों में अपनी आंखों को निकाल करके विष्णु को भगवान शंकर को चढ़ा दिया। भगवान शंकर ने जो है विष्णु भगवान को ये वरदान दिया कि बोला जो भी मेरी कमल की पूजा करेगा उसको अनंत फल की प्राप्ति होगी। ચોક્કસથી આપ જોઈ શકો છો કે બીજા ભક્તો પણ અત્યારે હાલ જે છે તે ભગવાન શિવના અત્યારે હાલ દર્શન પૂજા કરી રહ્યા છે અને આજના દિવસે હાલ દ્રવ્યોથી તેમનો અભિષેક છે, પંચામૃત જે છે તેનાથી અભિષેક કરવામાં આવતો હોય છે. તેને ખાસ વધારે પ્રયત્ન કરીશું. કેટલા સમયથી તમે આ મંદિરમાં સેવા આપો છો? 2014 થી હું આ મંદિરમાં આવું છું.
ભગવાન આપણા ભાગવતમાં આ મંદિર લખેલું છે કે બધી ચિત્રીથી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એમને અહીંયા શરીર છોડ્યું કે એમાં ત્રણે આ લિંગ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એમને બધી ચિત્રીથી હાથ થકી સ્થાપના કરવામાં આવી છે વેદ મંત્રો થકી ઉચ્ચારણ કરી ભગવાનને અભિષેક કરવામાં આવે છે વેદ મંત્રો ઓમ ઓમ જોમ સ્વ ભૂર્ભુવઃ સ્વ ઓમ તમ ભગમ દદામહે સુગમ જમ શિવના પૂર્વાર્ધનામ દેવ મુક્ષિત યમામ ये છે કે ભગવાનને કેવના ત્રણ રૂપ છે આકાશમાં મકર છે પાતાળમાં મૃત્યુ પાતાળમાં હાથ છે અને મૃત્યુ લોકમાં લિંગ પૂજા થાય લિંગ પૂજા પાર્વતી થાય છે કે પાર્વતીએ સતીજીએ શરીર છોડ્યું ગણપતિ હિમાલયની અંદર પાર્વતીએ શિવલિંગની પૂજા લિંગની પૂજા કરી એ સમયથી લિંગ પૂજા થાય આકાશે તાલિકા લિંગમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુ લોકે મહાકાલ સર્વલિંગમ નમસ્તે દ્વાદશ આપણા 11 રુદ્રલિંગ છે મારું સેતુબંધ રામેશ્વર શ્રી હરિ રામે સ્થાપના કરી છે એ દ્વાદશ જ્યોતિષલિંગ કહેવાય છે ચોક્કસથી તો જે રીતે એમણે મહત્વ સમજાવ્યું સાથે જ તમને ફરી એકવાર દર્શન કરાવીએ આ શ્રી ખડકધારેશ્વર મહાદેવ છે અને સાબરમતીના તટ પર આવેલું અતિ પ્રાચીન લગભગ 500 વર્ષ જૂનું આ સ્વયંભૂ શિવલિંગ છે અને વહેલી સવારથી જ ભક્તો જે છે તે આ શિવલિંગના દર્શનાર્થે પહોંચ્યા છે ત્યારે દુગ્ધ અભિષેકનું વિશેષ મહત્વ છે સાથે જ પંચામૃત પણ ભગવાનને ચડાવવામાં આવશે અને અતિ પ્રિય એવા ભગવાનની બિલીપત્ર જે છે તે પણ ધરાવવામાં આવે છે ત્યારે ખાસ તો વાત કરવામાં આવે તો આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ જે છે તે થતી હોય છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।